આ રોડ જામનગર બાજુ આવે છે, તો રાજકોટ હાઈવે સૃષ્ટિબેન. હા, આ બાયપાસ આવ્યા, ઓલો અંદર સિટીમાં જાય છે. અહીંયાથી ખીજડીયા જવાય. આ રસ્તો છે, જો અહીંયા બોર્ડ છે ખીજડીયા વાઇલ્ડ લાઈફ સેન્ચુરીનું. 2 કિલોમીટર છે અહીંથી ખીજડીયા. હા, જો આ ખીજડીયા 2 કિલોમીટર. બેન જો આપણે આવી ગયા છે અહીંયા ખીજડીયા પક્ષી અભયારણ્ય. કેવું મસ્ત જો અહીંયા ટાયરો ગોઠવેલા છે, કેવું મસ્ત છે. હવે અંદર આપણે ટિકિટ લેવા જશું. ટિકિટ મળશે પછી આપણને અંદર જવા મળશે. એમાં એક કરી દઈશું પાર્કિંગ. જો આપણે ટિકિટ લઈ લીધી. હાલો 6 વાગ્યા પક્ષી હવે આપણે જોવા જઈએ છીએ અંદર, પછી 6 વાગ્યા પછી ઓલું થઈ જશે. હાલો પક્ષી અભયારણ્ય આમ જવાનું. આમ પણ છે ને આમ પણ છે. આ બાજુ પાર્ટ 1 છે. દરિયા પક્ષીઓ ત્યાં. આપણે આમ ચાલીને જવાનું છે. 1.5 કિલોમીટર પછી પક્ષીઓ દેખાશે એવું કહે છે. ચાલો સૃષ્ટિબેન, પાણી. આ બાજુ છે, આમ જો. દોડી દોડીને જાય છે. કોનો અવાજ સંભળાય સૃષ્ટિબેન? ટીટોળીનો. હાલો હાલો હાલો. જો આ પક્ષીઓ અહીંયા. બધા પક્ષીઓ ઉડ્યા જો. સૃષ્ટિ જો. જો કેટલા બધા ઉડે પક્ષીઓ. જો કેવો અવાજ કરે પક્ષી. જો જો આમ પક્ષી જો આમાં જો દેખાય છે. થોડા થોડા દેખાય છે. હા,
હવે આમ જો આમથી આમ જો આમથી દેખાય જો નજીક જો અહીંયા કેટલા જો મોટા વ્હાઈટ પક્ષીઓ આમ કહીએ છીએ આપણે ખાઈ લીધે હાલે ચશ્મા પે એક મિનિટ આમ જો મસ્ત દેખાય પક્ષીઓ જો નીચે ન ઉતરાય હા ત્યાં નજીકથી જવાય બરોબર હાલો હવે તારે જોવું હાલો જો હવે તું જો તો ગામ કેવું દેખાય છે મસ્ત પક્ષીઓ જો દેખાય છે મસ્ત મસ્ત જો હજી આને રે કાવ છે ઉભરે આમ કર હાલે લેતો મારો પીટો પાપા કોપી કરે છે તાર પપ્પા ને પપ્પાની કોપી મારસ કોપી બહુ દૂરથી મજા નથી આવતી તો તમે અહીંયા જોબ કરો છો ભાઈ કે ગાઈડ છું અહીંયાથી જ આવ્યા છો કે બહારથી આવ્યા અહીંનો છો લોકલ છો ગામનો ગાઈડ છું હાલો એ જા આમ જોવાનું અત્યારે પક્ષીઓ ઓછા છે સવાર કરતા પોઈન્ટ બનાવેલો છે સૃષ્ટિબેન ક્યાં ભાગી ત્યાં છે ને ત્યાં ગુંદ છે જા ત્યાં એ ખાવા આ શુદ્ધ દેશી ગુંદ બાવળનો तो सोटल એટલો व्हाट स्टॉप कहाँ बैठना है तुझको खंबे पे तो मैं बैठ जाऊँ तेरे खंबे पे नहीं तो तुझको बैठना है हाँ। तो थोड़ा चलना वहाँ तक चल बाद में बैठ जाना नहीं स्टॉप स्टॉप क्या कर रही है वो बैठना है थोड़ा चलना नहीं थोड़ा तक दौड़ चल मुझे पकड़ के दिखा चल पकड़ेगी तो तेरे को दिखाऊंगा वरना नहीं पकड़ लिया कर कहेवाय સૃષ્ટિબેન જો આને ઇંગ્લિશમાં ગ્રે ફ્રેન્કોલિન ગ્રે ફ્રેન્કોલિન હલો રેડો પિલ્લું નહીં પિલ્લું કહેવાય ને પિલ્લુડી છે પિલ્લું પાકેલા હોય તો ખવાય આ ન ખવાય પિંક હા
માં તેલ ને હાલ આગળ થોડાક જ છે આ થોડુંક પછી પાછે અહીંથી વળી જશો હાલ હાલ દોડતી આવતો જો આ નાની સિસોટી બતક જો આ નાની સિસોટી બતક સૃષ્ટિ અહીંથી કીધું ન લાય આમ ડાબી સૃષ્ટિ અવાજ સાંભળજો કેવું મસ્ત સમજો અહીંયા જો જો કેવું મસ્ત કુદરતી સૌંદર્ય આ જો કેવું મસ્ત છે બધું હજે તો આ પાર્ટ 1 જ છે સૃષ્ટિ જો અવાજ જો પક્ષીઓનો જો હરણિયા જો જો પક્ષીઓ છે જો જો એ શાંતિથી બેઠા છે ને એટલે જો આ બાજુ જો જો આમ જો જાય રહ્યા જો આલે દૂરબીનથી જો દેખાશે નજીક જો ત્યાં મોટી ચાંસ વાળું પક્ષી છે જો કેટલું કુદરતી સૌંદર્ય એકદમ મસ્ત છે કેમ હાલે એમ હાલે વાહ ડૂબકી લગાવે છે પાણીમાં જો પાણીમાં ડૂબકી લગાવે જો જો કેવા મસ્ત મસ્ત હે પક્ષીઓ જો સૃષ્ટિ જો જો કેટલા વ્હાઈટ સફેદ સફેદ મસ્ત પક્ષીઓ મોટા મોટા પક્ષીઓ છે જો ઓલા ગીધડા અને કયા ને એ ટાઈપના પક્ષીઓ બધા છે જો જો મસ્ત કોની કેમ મારી વાત શું કરવા નથી સાંભળવી હે સૃષ્ટિ કંઈ કારણ ખાસ જો કેવા મસ્ત છે જો કેવું મસ્ત કુદરતી દ્રશ્ય છે સૃષ્ટિ એકદમ રમણીય જો જેમ ઓલા સફેદ પક્ષીઓ છે ને આ બધા વિદેશી પક્ષીઓ છે ઓલા ફોરેનના ધોરિયા ફરવા આવે ને અહીંયા ફોરેનર ફરવા આવે ઇન્ડિયામાં એવી રીતે પક્ષીઓ પણ અહીંયા આવે છે જામનગરમાં જો એકદમ શાંત વાતાવરણને માણવા આવે છે મસ્ત લાવા હું ખાઈ જા હાલ હવે જો દૂરબીનથી મસ્ત આવે વિડીયો જો યસ જોરદાર વિડીયો આવે છે સૃષ્ટિ જો મોટા મોટા અમુક અમુક છે જો ઓલું એક મોટું પક્ષી છે અને આ જગ્યા જો કેટલી શાંત છે એકદમ એટલે પક્ષીઓનું અહીંયા મજા આવે હાલ યાસણ ઇંગ્લિશમાં યુરાસિમ વિગેનોર તો આ કેવું ઓ સૃષ્ટિબેન દોડી
સૃષ્ટિબેન ક્યાં આવી? પક્ષી ચારણ નો કહેવાય, આને પક્ષી અભયારણ્ય કહેવાય. જો મસ્ત છે, ત્યાં બેસવાનું. આમ બેસવાનું, જોજે આમ બેસવાનું ને આમ જોવાનું. આ જો નજીકથી દેખાય બધું. પક્ષી ઉડે જો, જો બધા પક્ષીઓ ઉડે મસ્ત. હા ઓલો ઘેરો ઉડ્યો. અહીંયા હોઈ જશે, રોકાઈ ગયા. चलो डुबकी लगा जो पानी जो जो लगाई जो जो ચલો લગાવ્યું જો. जो पानी में डुबकी लगाई जो जो बीज लगाई हाँ वो ना जो पाछी लगाई अभी देखिए ढोंग ढोंग ये ढोंग गाड़ी ढोंग સૃષ્ટિ દોડી જાય છે. આ બાજુ તો જો, મારી સામે તો જો. ઓલો પક્ષી હોય ઓલું કરે જો, ઉડવા. ચાલો કાળી ડોંગા તો સફેદ છે, સફેદ. ટક ટક ઢોકો 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 ઢોકો. ચાલ ડૂબકી મારે, ચાલ ડૂબકી મારે, ચાલ ડૂબકી મારે, ડૂબકી મારે, ડૂબકી મારે.
તો કેવું કુદરતી વાતાવરણ, સૂર્યાસ્તનો સમય છે. સૃષ્ટિબેન કેવું મસ્ત લાગે છે. જો આ પછી આ જો સફેદ ફૂલો, કેવું દ્રશ્ય આવે છે મસ્ત. ચાલ આપણે અહીંયા જઈએ જરા. કેવું મસ્ત આવે છે. જો આ બધું કેવું મસ્ત લાગે છે, કેવું મસ્ત સીન આવે છે, કુદરતી દ્રશ્ય. સૂર્યાસ્તનો સમય થઈ ગયો છે, 7 વાગી ગયા છે. બોલો સોરી 6 વાગી ગયા છે. 5 વાગી ગયા. 6 વાગી ગયા છે. હવે આ પાર્ટ 1 પૂરો થઈ ગયો છે. બરાબર, સમય મર્યાદા પણ પૂરી થઈ ગઈ છે. હવે આપણે જશું પાર્ટ 2 માં, જો જવા દેશે તો. અહીંયા બાઇક અલાઉડ છે, અહીંયા બધું ચાલીને જવાનું 7 કિલોમીટરનું છે. પાર્ટ પૂરો થઈ ગયો સૃષ્ટિબેન. હવે બીજા પાર્ટ તરફ જઈએ છીએ આપણે. જો અહીંયાથી બીજા પાર્ટનું લખેલું છે. જો આ બાજુ બીજો પાર્ટ. જા બસ પડી. જો સૃષ્ટિબેન પબ્લિક જવા દે બધું. શું બતાવીએ? હવે ઉપર હાલ. એ હું છે હા પણ તું હાલ. હાલો જો આની નજીકથી જવા. હાલો જો એ નહીં જાય. હું બતાવું છું. હા હાલ. હાલો તો હાલો ત્યાં જઈ આવીએ. જવા દઈએ તો જવા દઈએ. અત્યારે ન જવા દઈએ. અત્યારે ના પાડી તો ઓલા ગેટે આગલા ગેટે. પબ્લિક કેટલી બધી છે. જો કાલે પાછા આવશું સાંજે વહેલા. ચાલો તો હવે.